ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. તો જો આપણે જોબ કરીને આવીને નાહી ધોઈને પૂજા કરીને ફ્રી થઈ ગયા અને કાલે આપણે ખજૂરના ઠળિયા કાઢ્યા હતા તો એનું આપણે ટોપરાનો ભૂકો કાઢતા ભૂલાઈ ગયું. કાઢું ખજૂર પાક બનાવવા માંડ્યા સેવી તો ખજૂર બહુ ગળ્યો છે એટલે બિસ્કીટ ને ઘી ને કાજુ બદામ ને ભૂકો ને બધું નાખીને આપણે આ રીતે ઓલા અડદિયા જેવો કરે ને એવો કરો. મેં તો બહુ જાડો કર્યો કૃષ્ણ. તમે પણ થેપલિયું મારે જ જાવ. થેપલિયું ન લગાવવાનું, ડાયરેક્ટ આમ જ લગાવવાનું હોય. થેપલિયું લગાવવાનું એટલે જાડું જ થાય. કા ખજૂર આમ લાગે ને નકર બિસ્કિટ ખાતા હોય એવું લાગેલું. આમાં ખજૂર આપશે એવું છે. થોડોક હશે છે ફ્રીજમાં ઓલો ભૂકો કાજુ બદામનો લઈ લ્યો ને એટલે ઓલો આશ ટોપરાનો લ્યો હાવ. બસ આપડા બા એમ કેતા લ્યો હાવ બેન. હું કહું હા બા હાવ. ક્યાં મેં ઓલું લગાવ્યા વગર નું થાય, આમાં ઘી જ એટલું નાખ્યું છે. ખજૂર પાકના લાડવા રેડી થઈ ગયા છે. આવો જ બધે બેસ થયા છે. ડોનટ જેવું લાગે છે, ચોકલેટ ડોનટ. ઓલખરે કેમ કુલર અડદિયાની પેટી હતી આપણે ડાઇનિંગ ટેબલ ઉપર એમ રાખી એટલે અઠવાડિયામાં તમારે ખજૂર પૂરો. નિર્વા ખાય ને હા ઊભી થાય ને તો આપણે હામો આમ જોઈએ કેમ તો લઈ લો એમ. લઈ લે મેં તું ખાવા મોકલો એને તો રીવા બેસ એમાં હામું જ જોતી હોય કોક લે. તમે કીધું એમાં રાજી સેવી એને રાજી જ રહેવાનું. તમે કીધું નાની નાની વાતમાં રાજી થતો ને માણસ દુખી ઓછો થાય. દુખી તો બધા હોય આ દુનિયામાં, પણ નાની નાની વાતમાં રાજી થઈ જતો હોય ને એનું દુઃખ જલ્દી ભૂલાઈ જાય. સમજ્યું? એવું છે. બાકી મારી જેમ દુખી તો બધા હોય. કોક ને માણસ ને કો ભલે દોલા કહેવત ધીરુભાઈ અંબાણી ના છોકરા મુકેશભાઈ અંબાણી નહીં તે દુઃખ તો હોય જ બધાને અમુક વાતનું. કોકને શરીરનું હોય, કોકને પૈસાનું હોય, કોકને ફેમિલીનું હોય, ઘરવાળીનું, છોકરાનું, કોઈ કાંઈ ન હોય તો આજુબાજુ વાળાનું હોય. કહેવત છે ને, રાજા ભી દુખિયા રંક ભી દુખિયા સંત સુખી સંસાર મેં. એવું છે. એટલે આ તો અમારે શું કહેવાય કે કાંઈક તો વાત તો કરવી પડે એટલે ધરમ કરમની વાત કરતા હતા. ફાઇનલી ખજૂર પાક રેડી થવા માંડ્યો છે. થઈ ગયો એક ટ્રે તો ફાઇનલી પૂરું થાય થારું. હવે તો હવે તમને જોઈ પૂરું થઈશ. ખાવામાં જેટલી મજા આવશે ને એટલે બનાવવામાં. મંદિરે લઈ જાવ છે ને પાછો ભગવાનને એટલે એવું છે. લ્યો તમે બોલો હમાય ટોપરામાં રગદોળ જો આશીષ મોળો પડી જાય કા કૃષ્ણ. આપણે પાછું મલાઈ ને ઓલો માવો ને એવું ન હોય ને ઇન્ડિયા ખબર આપણે માવો ને એવું નાખે. આ મળતો નહીં હોય કે કોને ખબર સોય જ નથી મોટી હાંભળી નથી. ડબલ ક્રીમ ને એવું બધું મળે, માવો નહીં મળતો હોય. ત્યાં તો આપણે એવું બધું નાખ્યું એટલે સરસ થાય ખજૂર પાક. ખજૂર પાક જો શું કહેવાય ચોકલેટ ડોનટ્સ બનીને રેડી થઈ ગયા. ને હવે અહીંયા બીજા બધા જવાનું છે મંદિરે. કૃષ્ણાબેનને જવાનું છે જયપુર, નિકુને શિફમાં, ને મારે ઘરમાં થોડું કામ સાફ સફાઈ છે. તો ભગવાનનો થાળ અને અમારા 3-4 જણાની રસોઈ બને છે. મામીને મોડું થઈ ગયું ખજૂર પાક બનાવતા જો મામી જમાઈ બેસી ગયા ખૂણો પકડીને. ફટાફટ ગાંઠિયા વઘાર નાખ્યા અને ભાખરીને રોટલા બનવા માંડ્યા છે. કેટલા દિવસ પછી જો બેસાય કૃષ્ણ? 4 દિવસ. તું પણ યુઝ ટુ છે, તને મારે જેમ કંટાળો નથી આવતો એટલે હાલે છે. ટાઈડનું જો બેસાવે થોડુંક આમ કાઠવું પડે નહીં.
સુતા હોય તો જવું પડે ને જાગીને ત્યારે વધારે પડે. આજ તો જો કે જાગતા હતા એટલે વાંધો નથી. એવું છે. રેડી થઈ ગયા બધા? હા. રોટલો લેવા ચડી ગયો કૃષ્ણ ફૂલે છે. થઈ ગયું ખવાઈ ગયું. એવું છે. તો હવે કૃષ્ણાબેન જોબ પર જતા રહ્યા છે ને આશીષ છોકરાઓને લઈને ગયા છે મંદિરે. નેનુભાઈ એકલા છે. કા એનુભાઈ? હેનુભાઈ ને થોડુંક તાવ આવી ગયો તો ખબર નહીં હવે હમણાં ઠંડુ ખવાયું કે પછી હમણાં ઉજાગરા ને એવું થાય એટલે હવે સારું છે. એનું લાગે ઠંડી ને એવું? નહીં, થોડુંક જ લાગે છે. એવું છે. કઈ નહીં, આરામ કરો. તો હું ને એની બે છીએ તો હવે બાજુમાં જવાનું છે આપણે હિરલબેન ને ખજૂર પાક જેવા આપવા ને ત્યાં થોડાક હવે હસી મજાક કરતા આવ્યા. હિરલબેન ના ડોયામાં પેલા ડોયો આપવાનો છે, ખજૂર પાક ભરીને જવાનું છે. વાવ, જો આજે પોચી પૂનમ છે તો સરસ ચંદ્ર સોળે કળાએ ખીલી ગયા છે. નાના હતા ત્યારે રોટલીમાં કાણું પાડીને પોચી પૂનમડી કરતા પૂનમ રહેતા. મારો ભાઈ તો જો કે અહીંયા જ છે. હમણાં ભાઈને ભાખરીમાં કાણું પડીને પૂછવું પડશે. ક્યાં ગયા? ડોયો ખાલી ન દેવાય ને એટલે ડોયો ભરીને લાવી છે. હો, ખજૂર પાક આવ્યો છે. હિરલ ભાભી, આ ડોયો કેતા નથી કે ઓલું ખાલી વાસણ ન દેવાનું. જો હું ડોયો તમારો ભરીને આપી ગઈ છું. સમજો. પછી કેતા નહીં તમે મને ખાલી નહીં દેતા વાસણ. હું તમારું જો ભરીને લાવીશું વાસણ. આયો. અરે એની ટાઈમ. કેમ છો હિરલબેન? હે ને કરી નાખો એટલે બહુ ગળો ખજૂર હતો ને એટલે જ બિસ્કિટ નાખ્યા. મારે તારે તો હિમ પડ્યો લાગે છે. ડબલ જેકેટ, ગ્લવ્સ ને કૃષ્ણા જેવું કર્યું. કૃષ્ણ રસોડામાં આવે ને તો એ કૃષ્ણા ઓલું કાઢે નહીં જવું એ કે ઠંડી લાગે થોડું કઢાય તો અમારે ત્યાં હિંમત પડે. પણ હા એ છે ને અત્યારે રિયલમાં થોડુંક અમારે જો એનો તાવ આવી ગયો થોડુંક આપણે ધ્યાન રાખવું પડે એવું છે. હું પછી અંદર થર્મલ પહેરું ને એટલે મારે બહુ જરૂર ન પડે. મારે ફૂલ સ્લીવ ના ટી શર્ટ જ હોય. મારે થર્મલ હોય. રાહુલ તો થર્મલ પહેરીને હુવે. બોલ ને હુવાનું થર્મલ પહેરીને કોઈ નહીં હો આપણે. થર્મલ પહેરીને હુવે. હે ઇન્ડિયા જાવ જાન્યુઆરીમાં સારું. મીઠું છે ભરલ્યો. હા બેન મીઠું નથી તો ખાટું હોય સાટી લે ઉલટી થતી હોય. જો આ બધા શું કે હેલ્થ કોન્શિયસ છે. આટલી ઠંડીમાં હાલવા નીકળ્યા છે. એની હારે પછી હું જોડાણી છું. આળસુની પીર. ના ના હાલવો જરૂરી છે. ના થોડું હાલો. અત્યારે એમાં સ્પેશિયલ અત્યારે આપણે હલન ચલન ન કરે ને ઉલટાનું પછી ગેસ તો ઠીક પગ ને એવું દુખે બેન. આમ જોત ખરા યાર થોડી ચાદર પથરાઈ ગઈ છે. ધીમે ધીમે હાલવું પડે નહીં તો લસરી. ચાંદો નથી દેખાતો ક્લિયર પણ કોઈ છે આપડી ત્રણ સિવાય? તો અમે વાત કરીએ અમને વિચાર આવે છે કે અમેરિકામાં ને કેનેડામાં ત્યાં તો આની કરતાં વધારે ઠંડી હોય તો માણસો કઈ રીતે રહેતા હશે એમ. શું કરાયું મંદિરે આજે આવીને હોઈ ગયા થાકી ગયા તા? ક્લાસ નહોતો. હે આર્ટ ક્લાસ નહોતો. ક્લાસ નહોતો શું હતું? એમના મમ્મી નીચે બેઠા છે. પણ નીચે કાંઈક કર્યું તો હશે ને? વાતો કરી. બીજું મંદિરમાં શું કરતા હતા? પછી નીચે આવ્યા ને ત્યારે પ્રદક્ષિણા કરાવી અને 5 માળા. તમને પ્રદક્ષિણા 25 times દંડવત 25 ને પછી 5 માળા કરવા. માલા બધાને આપી હતી? હા, રીવાની આપી હતી. એટલી બધી માળા હતી? સરસ. તો હવે કોઈનો એવો સવાલ હતો કે તમારે આવો કોઈ ફંક્શન કે એવું હોય તો તમે ગ્રુપમાં મેસેજ કરી દો કે પર્સનલી ફોન કરીને કહો. તો અમે એ રીતે કરેલું હતું કે આપણે 11 હતી અને કેમ કે 11 2 દિવસની હતી. કોઈ 30 તારીખે રહ્યું હતું, કોઈ 31 તારીખે. તો અમે એ દિવસ એવું કર્યું હતું કે કાર્ડમાં જ
પેલા કાર્ડ જ્યારે મોકલીએ ત્યારે લખી દઈએ કે લાઈક 31 તારીખનો હોય તો 20-22 તારીખ સુધીની ડેટ લખીને કે આટલી તારીખ સુધીમાં જે લોકો આવવાના હોય, કેમ કે અહીંયા જોબને એવું હોય તો મોસ્ટલી 1 મંથ અગો કે 3 વીક પહેલાં તો એ કાર્ડને એવું મોકલી દઈએ અને ડેટ હોય એની આગળ 1 વીક પહેલાં જે આવવાના હોય એ લોકો ઇન્ફોર્મ કરી દે એવું પણ કાર્ડમાં મેન્શન કરી દઈએ. પણ અમારે 11 હતું તો કાર્ડની સાથે સાથે મેસેજ પણ અમે બધાને કરેલો હતો કે 11 રહેવાના હોય એ જણાવે તો આપણને ફરાળની વ્યવસ્થા કરવાની પણ ખબર પડે. અને જો કોઈનો રિપ્લાય ના આવે લાઈક 31 તારીખ પાર્ટી હોય તો આપણે લખ્યું હોય કે 22 તારીખ સુધીમાં જણાવી દેવું જે લોકો આવવાના હોય. તો જેનો રિપ્લાય ના આવ્યો એને ફોન કરીને પાછું પૂછી લઈએ. ઘણા કેવું જોબ કે કામમાં કેવું હોય તો મેસેજ કરતા ભૂલી જાય કે ભાઈ રજાને એવું મળી ગયું છે, આવવાના છો એમ, એ રીતે. અધરવાઇઝ જે ફેમિલી હોય એ લેડીઝ જેન્ટ્સ બેયનો નંબર હોય તો બેવને તો વાઈફ ભૂલી જાય તો હસબન્ડને, હસબન્ડ ભૂલી જાય તો વાઈફ એકબીજાને યાદ કરાવી દે. એ રીતે અમે કરેલું હતું કે આઈ થિંક અમે તો એવું હતું 31ની રજા ઓછી મળે અને આ વખતે પહેલી વાર અમને 31નો નિર્વાનો જે બર્થડે હતો એ જ દિવસે હોલ મળ્યો. તો અમે આઈ થિંક આશીષ આપણે 2 મહિના પહેલા કાર્ડ મોકલી દીધા હતા ને બધાને. સેવ ધ ડેટ ના કાર્ડ પેલા મોકલી દીધા આપણે બધાને મહિના પહેલા. મહિના પહેલા નહીં, વધારે નહોતું, 1.5 મહિના પહેલા સેવ ધ ડેટ એટલે બધા રજા લઈ લે અને પછી પાછું મહિના પહેલા મોકલું ને ત્યારે બધાને કે આ તારીખ સુધીમાં ઇન્ફોર્મ કરજો. અને છેલ્લે અમને ખબર પડી કે બધાના પછી મેસેજ આવવા માંડ્યા કે આ દિવસે કેમ રાખ્યો, 11 છે એમ. તો પાછું એ મેસેજ નાખ્યા કે 11 હોય તો જણાવજો. અને પાછું જ્યારે લિસ્ટ કરતા હતા ત્યારે જે લોકોના આન્સર નહોતા આવ્યા એને પાછું પર્સનલી ફોન કરીને પૂછ્યું કે રજા મળી છે કે નહીં. તો એ રીતે અમે વ્યવસ્થા કરેલી હતી. આઈ હોપ જેણે પૂછ્યું એને જવાબ મળી ગયો હશે. તો ચલો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. આજે પોચી પૂનમ છે તો બધા ભાઈઓને મારા તરફથી પોચી પૂનમની શુભેચ્છા. મારો ભાઈ તો હજી જોબ પરથી આવ્યો નથી પણ હવે અમારે અહીંયા વ્લોગનો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ અને એ આવે પછી અમે પણ એને વિશ કરી દઈશું. તો હવે વ્લોગનો એન્ડ અહીંયા કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.